હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ બધાને. કેમ છો? હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. નવા વર્ષની બધાને જ શુભકામનાઓ અને બધાની બધી જ ઈચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના. અને જુઓ, આ અમારી દિવાળી છે. અમારે ના તો રજા હોય, મારે તો એમ તો રજા જ છે, મેટર્નિટી પર છું એટલે, પણ અહીંયા મોસ્ટલી બધા જ સ્ટુડન્ટો આવતા હોય છે, પછી વર્ક વિઝા પર આવતા હોય છે. એટલે આપણે ત્યાં ઇન્ડિયામાં હોય એવું એ રીતે ના હોય કે દિવાળી હોય ત્યારે વેકેશન પડે. અમારે ક્રિસમસ પર વેકેશન પડે અને ફટાકડા ફોડીશું થોડા ઘણા, પણ અમારે જે આપણા સુતળી બોમ્બ ને એવા બધા જે અવાજ કરતા હોય એ ટાઈપના બોમ્બ ના કરી શકે. ફૂલકણી હોય વધારે તો, અને વધારે દોરીઓ હોય. દાડમ ને એવું બધું લંડનમાં ને એમાં તો હોય છે, જે અમારા ઓસ્ટ્રેલિયામાં જે અમે જે રહીએ છીએ એ બાજુ મળતું નથી અને અમે લાવ્યા પણ નથી. એટલે ફટાકડા બહુ બધા લીધા છે, પણ આ ટાઈપના જે ફૂલઝરી છે, પછી દોરી છે કલરવાળી, એ ટાઈપના નાગદાદા છે નાના નાના, પહેલાંના જમાનામાં જે બધા કરતા એ. અને સેલિબ્રેશનમાં પણ જે આપણે ઇન્ડિયામાં અત્યારે બધા મોસ્ટલી ફેમિલી સાથે સેલિબ્રેશન કરતા હોય છે, અમે પણ અહીંયા ફ્રેન્ડના ઘરે સેલિબ્રેશન કરી હતી, દિવાળી સેલિબ્રેશન. તમે બધાએ ફોટા જોયા જ હશે. તો અહીંયા તો અમારા ફ્રેન્ડ એ જ ફેમિલી, કેમ કે આટલા દૂર હોય એટલે કંઈ પણ જરૂર પડે જ્યારે પણ તો ફ્રેન્ડ જલ્દી પહોંચી જતા હોય છે. બાકી ઇન્ડિયામાં પણ આપણા સગા તો ત્યાં જ હોય છે, પણ અહીંયા તો જે ફ્રેન્ડ છે એ જ આપણા સગા છે અને એ જ ફેમિલી છે. તો અમે આવી રીતે અમારી જ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ અને દિવાળી ઉજવીએ. અને સારું, ચલો બાય, જય શ્રી કૃષ્ણ.